ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના જુંડાલ સ્થિત અમદાવાદના નિવાસસ્થાને સીબીઆઈએ રેડ કરી હતી। સીબીઆઈ સામે અનેક ફરિયાદ હતી કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા બાદ તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર અનેક અમાન્ય કોલેજોને લાખો રૂપિયાની લાંચ લઈ માન્યતા આપી હતી। અનેક કોલેજોને રિન્યૂ કરવા માટે લાખો રૂપિયાની લાંચ લેવામાં આવી હતી। આ રેડ બાદ હવે જેમાં નામ આવી રહ્યા છે તેમાં અમદાવાદ અને ગુજરાતની અનેક યુનિવર્સિટી છે। તેમાંની એક છે મોનાર્ક યુનિવર્સિટી। મોનાર્ક યુનિવર્સિટી અમદાવાદ દેગામ હાઈવે પર વેવાલ કરીને ગામ છે ત્યાં છે અને લગભગ 12,000 વિદ્યાર્થીઓ પોતા અહીંયા ભણી રહ્યા છે। આ કેમ્પસની અંદર એન્જિનિયરિંગ કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી એવી 4 કોલેજો છે જે કેમ્પસની અંદર ચાલી રહી છે। કોલેજના ડીનનું કેવું છે કે આ પાયાવિહોણી વાત છે, પણ તે મોનાર્ક યુનિવર્સિટીનું નામ આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક ચર્ચા છે કે શું મોન્ટુ પટેલને લાખો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી। આપને જણાવી દઉં કે આ કેમ્પસમાં અત્યારે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ છે અને દરેક સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ હાજર છે। મોન્ટુ પટેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ હવે ગુજરાત અને ગુજરાતની બહાર જેટલી પણ કોલેજો છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, ગાંધીનગર દેગામ। ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલના નિવાસસ્થાન ઉપર સીબીઆઈએ કેટલીક ફરિયાદોના આધારે રેડ કરી હતી। જુંડાલ સ્થિત આ નિવાસસ્થાને રેડ કર્યા બાદ હવે એવું સામે આવી રહ્યું છે કે ગુજરાત અને ગુજરાતની બહાર અનેક અમાન્ય કોલેજોને માન્યતા આપવા માટે તેમણે લાખો રૂપિયાની લાંચ લીધી છે। અમદાવાદથી દેગામ હાઈવે ઉપર આવેલ વેવાલ ગામ પાસે આવેલ મોનાર્ક યુનિવર્સિટીનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે મોનાર્ક યુનિવર્સિટીમાં ફાર્મસી કોલેજના ડીન ડૉક્ટર માનદેવ પટેલ અમારી સાથે છે, તેની સાથે સીધી વાતચીત કરી હતું। પટેલ સાહેબ, ખાસ કરીને એક વાત સામે આવી રહી છે કે જે ફાર્મસી કોલેજ છે તે અમાન્ય હોય તેને માન્ય કરવા લાખો રૂપિયાની લાંચ મોન્ટુ પટેલને આપવામાં આવી છે। શું સ્થિતિ છે? આ વાતની ખરાઈ સત્યતા કેટલી? હવે હું તમને જો સત્યની વાત કરું, બરાબર, તો આ કેમ્પસ 75 વીઘા જમીન ધરાવે છે અને 20 વર્ષથી 25 વર્ષ જૂનું આ કેમ્પસ છે। તમે જ્યારે એન્ટ્રી મારી ત્યારે તમે દરેક બિલ્ડિંગમાં જોયા, બરાબર, અને મારા હવે પહેલાં પણ ફાર્મસી કોલેજની અંદર અલગ અલગ સ્ટેટમાંથી પીસીઆઈએ નિમેલા બે ઇન્સ્પેક્ટરોએ કમ્પ્લીટ ઇન્સ્પેક્શન કરેલા છે। ટોટલ 3 ઇન્સ્પેક્શન થયા છે અને 3 વખત અલગ અલગ કમિટી આવી છે અને બધાનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને અમે બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરીએ છીએ। કેમ્પસ છે, બિલ્ડિંગ છે, ઇન્સ્ટ્રુમેન્ટ અમે એડવાન્સમાં ખરીદી કરી લઈએ છીએ। અમારે જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર આવતા વર્ષે હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ અમારી જોડે હાલમાં બી પડ્યા છે। એટલે એવું કોઈ આમાં ડાઉટ કરવાનો કોઈ સવાલ રહેતો જ નથી કે આ કોઈ પૈસાની લેવડ દેવડ થઈ છે કે એ વસ્તુ પાયા વગરની છે। કદાચ એ કોઈ પર્સનલ ઇન્ટેન્શનથી આ વસ્તુ ઊભી કરેલી હોય એવું લાગે છે મને। વાત એવી છે કે એક જ જગ્યાએ 4 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે। આ વાતમાં કઈ રીતના આપ જણાવશો? હવે 4 જે મંજૂરી આપવામાં આવી છે, બરાબર, તો એ ઓફિશિયલ નિયમ છે અને એ ટ્રસ્ટ એપ્લાય કરી શકે છે। એની જોડે જો પૂરેપૂરી રિક્વાયરમેન્ટ હોય, 4 બિલ્ડિંગ હોય અને દરેક વસ્તુ કાયદેસરની હોય તો એ કરી શકે છે। એમાં એવું ખોટું નથી। તમે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો જેટલા સ્ટુડન્ટ છે એ પ્રમાણે તો પીસીઆઈ તમને આપે છે। ક્યારે પીસીઆઈના અધ્યક્ષ મોન્ટુ પટેલને મળવાનું થયું છે? પટેલ સાહેબ, જે રીતના મંજૂરીની તો જરૂર પડતી જ હોય છે કે રિન્યુઅલ કરવાનું હોય તો ક્યારે જ મળવાનું થયું છે? અમે એક વખત ધણપ કોલેજમાં એક કાર્યક્રમમાં અમે મળ્યા હતા, બરાબર, અને મોન્ટુ બી ક્વાઇટ નોર્મલ, એવું કશું મને એવું નહીં લાગ્યું કે ભાઈ એમાં કંઈ આવું કંઈ હોઈ શકે। તો આપ માનો છો કે લાખો રૂપિયાની લાંચ આપવાની વાત છે, તમે તેને નકારી રહ્યા છો? એબ્સોલ્યુટલી, હું આમાં એવું માનું છું અને કદાચ મોટાભાગના લોકો માને છે કે આ પાયા વગરની વાતો છે અને કદાચ કોઈ પર્સનલ ઇન્ટેન્શનથી કોઈ માણસ પોતાના પર્સનલ હિતને સોલ્વ કરવા માટે થઈને આ વસ્તુ કરી રહ્યા છે। પણ સાહેબ, પર્સનલ હિત માટે મોનાર્કને ટાર્ગેટ કેમ કરે? નહીં, આમાં મોનાર્કનું નામ છે જ નહીં ક્યાંય, મારું એવું માનવું છે। પણ કદાચ 22-23ની જે કોલેજો આવી, બરાબર, એ બધી કોલેજોને લઈને એક જનરલ વ્યૂ ઊભો કરવામાં આવે છે કે ભાઈ 22-23માં આવી એ બધી કોલેજોએ પૈસા આપ્યા। પણ તમે જુઓ તો બધા સારા ટ્રસ્ટો છે અને મોટા ટ્રસ્ટો છે અને બધાની જોડે પૂરેપૂરી રિક્વાયરમેન્ટ છે અને એ રિક્વાયરમેન્ટ આજે નહીં, ગમે ત્યારે તમે સરપ્રાઇઝ કરીને બી ચેક કરી શકો છો। અને જ્યારે 200 વિદ્યાર્થી ભણતા હોય તો એના વાલી હોય તો ટ્રસ્ટની મોટી જવાબદારી બને છે કે ટેકનિકલ કોર્સની અંદર કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ પાયાની જરૂરિયાત વગર આગળ ના જાય, એને પૂરેપૂરું નોલેજ મળે, પૂરેપૂરો ટેકનિકલ સ્ટાફ એને ભણાવે
જેથી કરીને આપણી જે ગુજરાતની ઇન્ડસ્ટ્રી છે બરાબર, એ ઇન્ડસ્ટ્રીમાં એનું પ્રોપર પ્લેસમેન્ટ થાય અને એમની જોબ મળે અને એમનું કેરિયર બને. અને ગુજરાતની અંદર તો આ વસ્તુ શક્ય જ નથી, કારણ કે ગુજરાત એ શિક્ષણનો બેઝ છે. અને આ આટલી નહીં, આપણી ગુજરાતની કોઈ પણ કોલેજ લઈ લો અને કોઈ પણ યુનિવર્સિટી લઈ લો, સારી બરાબર, દરેક એના સ્ટાન્ડર્ડ કરતાં ઉપર ચાલી રહી છે. તો આ પાયાવિહોણી વાત છે જે ઊભી કરેલી, ખરેખર એ દુઃખદ વાત છે, જે ના હોવી જોઈએ. તો આ હતા મોનાર્ક ફાર્મસી કોલેજના ડીન ડૉક્ટર નામદેવ પટેલ. તેમનું કહેવું છે કે તેની યુનિવર્સિટી કે ફાર્મસી કોલેજનું નામ છે તે પાયાવિહોણું છે. તેમણે લાખો રૂપિયા આપવાની લાંચની વાતને નકારી કાઢી છે. તેમનું તે પણ કહેવું છે કે કોઈ પણ ગમે ત્યારે સરપ્રાઇઝ વિઝિટ કરે, અમે અમારી તપાસમાં ખરા ઉતરીને રહીશું. કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, મોનાર્ક યુનિવર્સિટી, વેવાલ.